હું સોસાયટીમાં મંત્રી છું, કિરીટભાઈ દેસાઈ ઉપપ્રમુખ છે। હવે અમે છે ને બધે રજૂઆત કરેલી છે, એમાં ધારાસભ્ય કયો, કોર્પોરેટર કયો, કમિશનર કયો, મેયર સાહેબ કયો કે ભાઈ બધા જ બ્લોકો છે ને ડેમેજ નથી, અમુક છે, અને જે છે બ્લોકો ડેમેજ છે તે અમે રિપેર કરવા માટેનો સમય માંગ્યો, તાત્કાલિક તો ન થાય, તો સમયના અનુસંધાને અમે અમારી કાર્યવાહી ચાલુ છે કે ભાઈ અમે એસ્ટિમેટ કઢાવ્યા, કેટલો ખર્ચ થાય, શું કાંઈ આ તે બીજું ત્રીજું, અને અમારી કામગીરી શરૂ છે અને અમે એના માટે સમય માંગ્યો તો સમય આપો એટલે અમે રિપેર કરાવીએ જે ડેમેજ છે, બરાબર। બધા ડેમેજ નથી, જો અમે આ બ્લોક બતાવ્યું આવી રીતે પ્લાસ્ટર કરેલ છે, છતાં પણ આજે અમને ખ્યાલ નહીં, અને ઓચિંતાના નળ કનેક્શન ને બધું કાપી લીધું છે, નળ લાઇટ પણ કાપવા આવશે, તો 792 કોટરો છે, 4000 પબ્લિક છે, ઓચિંતાના અમે ક્યાં જાશું। અને હું તમને એક વસ્તુ કહું કે બધા સરખા, જે આ રિપેરિંગ કરીને વ્યવસ્થિત છે એનું સરખું, ના એ સરખું, ડેમેજ છે એના માટે અમે રિપેરિંગ માટે તૈયાર છીએ, અને સમય માંગ્યો છે, લેખિતમાં સમય માંગ્યો છે, ઓછી લીધી છે, તમને કોપી જોવા મળશે, તો સમય તો આપો સાહેબ। એવી રીતે ઓચિંતાની આવા ગરમીમાં તડકીમાં પબ્લિક ક્યાં જાય। અત્યારે અમે મેયરશ્રીને મળવા જાય છે, બરોબર, એમની સાથે ટેલિફોનિક કમિશનરને મળવા જાય છે, ઉચ્ચ અધિકારીને, બરોબર, મેયર સાહેબને વાત કરી, એને અત્યારે સકારાત્મક અભિગમની વાત કરી છે, અમે મળે રજૂઆત કરી। અમે આ સ્થળ મૂકીને ક્યાંય જઈ શકીએ એમ નથી, કારણ કે નાના ક્વાર્ટર છે 200-250 ફૂટના, અત્યારે તાત્કાલિક અમે ક્યાં જાય, અમે કોઈ હિસાબે આ જગ્યા છોડવા માંગતા નથી। અમને તો ખ્યાલ નથી, પાડો આવ્યા, ઓચિંતાના લોકો ડિમોલિશન કરવા આવ્યા, પાણી કાપ મૂકી દીધું ઓચિંતા, અમે પબ્લિક જાય કે ને, મયુરભાઈ તો બોલ્યા જ છે કાલે કે ડિમોલિશન અમે રોકવામાં તો ચોમાસા પછી જ કરવામાં તો કેમ પાડે છે, તો આ લોકો પાડવાનો હક જ નથી ને। કાલે વિડિયો વાયરલ થયો છે મેયર સાહેબ નો કે ડિમોલિશન કરવામાં આવશે તે હમણાં ચોમાસા પછી જ કરવામાં આવશે, તો આ લોકો કેમ પાડે, ક્યાં કે પબ્લિક હારા ચાલે મારા જાય ક્યાં, અમારો હક જોઈએ, બીજું કઈ અમારે, અમે તો લાઈટ બિલ ભરી છે, બધી પાણી હોય તો અમે કાપી લો, અમે બધી કાયદેસર વાળી છીએ, અમે બધી કાયદેસર માં કરી છે ને, અમે બધી કાયદેસર માં છીએ, અમારે બિન કાયદેસર તો છે નહીં અમારે, અને આ લોકોને અમને ન્યાય આપવો જોઈએ પૂરતો, અમે પબ્લિક આટલી હારા ચાલે મારા જાય ક્યાં, અમે ન્યાય જોઈએ, બીજું કઈ નહીં। એટલે ડિમોલિશન થતું જ નથી લોકોથી, અને મેયર સાહેબે તો બોલી જ ગયા આ બધી ચોમાસા પછી થશે, તો આ લોકો કેમ ડિમોલિશન કરે છે। અચાનક જ પાણી લાઈન કાપી નાખી, અને 4 વાગે લાઈટ કાપવા આવે, અને અચાનક અમે કામી ગયા હતા અને પાડવા આવ્યા અહીંયા, અચાનક ફોન આવ્યો કે પાડવા આવી ગયા, કામે વહી ગયા હોય ભાઈ, અચાનક આવી રીતના કાપી જાય તો અમારે કરવાનું, અને ચોમાસામાં તાત્કાલિક જવું ક્યાં, અહીંયા 800 પરિવાર છે, અહીંયા આ 800 પરિવાર તાત્કાલિક જાય ક્યાં અમારો, છોકરા સ્કૂલ નો ટાઈમ થઈ ગયો, છોકરાઓ અમારા બીવે છે ઘરમાં, અચાનક પાડવા આવ્યા, મારે થોડું કઈ પાડી દે એમ, પણ ટાઈમ તો દેવો જોઈએ ને, નોટિસ આપી પણ ટાઈમ તો દેવો છે ને અમને, અમે રિપેરિંગ કરાવવું છે, અમારે નથી કરાવવું એમ નહીં, ટાઈમ તો દેવો છે ને અમને, રિપેરિંગ કરાવવું, અમે ટાઈમ અમને દો, અમે 3 મહિના અમને દો, અમે ક્યાંય નથી જવા, અહીંયા દેવા નથી। રજૂઆત કરી છે કે ચોમાસાના ટાઈમમાં અમને ઘર વિહોણા ન કરે, ચોમાસામાં અમે ક્યાં જશું। અત્યારે અમારે સવારે પાણી આવ્યું નથી, બરોબર છે, હવે ઈ લોકોએ પહેલા એમ કીધું હતું કે રિનોવેશન કરાવી નાખો, અમે રિનોવેશન માટે માની ગયા, બરોબર, તો અત્યારે આવીને તાત્કાલિક પાડવા માંડ્યા, એમ થોડી પાડી શકે।